કે કહું છે અને મારો બાપુ વાભળ્યો છે કે ઉપર છે આવડલો દુકાન કે ઉપર મોકલો એ સોડા તો એ છો જઈને આવ્યો હા પોણી ભરીને હું કહું છું અંજો જેડો હો દેખાતા નહીં તમાર તો આ દીકુભાઈ હું હા. કરું કે કશું ડોહો ટોપુ કરાવતો નહીં મન તો ચમ આ ટોપુ કરાવ આવા તો હારું ના પોણી ભરી તો મારો હા નીકળી ગયો છે પણ અમાર તો હું કર એના ગામમાં બેહી રાખો દારો એ ગમના બોકરા તોડા છે તે તોરો તો ખરો જ નતા ને શું કરવાનું હા મારે તો એના કરતા મારા બાપાને ઘર જાઉં તો મહિનો રહું તો થોડું સારું થાય શરીર એવું ઓહો. તે ડોહાન બાકા બાગ જબરજસ્ત ભાગીને જા આ લોટ 15 દાડાનો પતી ગયો છે ઘરમાં કેવું ખાઈ તારે ચોખા ચોખા હવે ખીચડી ભાભી બસ ખાવાની ઉકળજીની ખારી જેવી થઈ છે ડોહી ના ખાય ચોખા આ 10 જાનવર માં છે તો એ મને પગારનો રૂપિયો હાલતો નહીં ડોહતો પણ બાકા ડોહાન આવે એવું બાગ હોવો ધો આવા તો ઉધરું લેવું છે ધોકો લઈને પેલા ફાડી જ નાખવા છે અને પીવો ચાર મહિનો રહી નાય મારા બાપાને ઘેર જવાનું ચાલનું વાપર્યું છે પણ ગયડો જવા જ દેતો નહીં ને બાપા ઘેર જવું પડે હા તો બસ વાંધો નહીં હું જઉં તાન હાર આવજો હો હારું. ચા નથી હો ના ના બસ દૂધ તો પતી ગયું છે પણ ઉકાળો મેલીને પાઉં ચા તો પીવે પણ ડોહો નહીં એટલે ના પીવે મારા ખાલી ખોટું અમારે આદર નહીં કોઈ કેવું ઓવા પાછો એ તો પાછો આમ તો વેમેલો છે એટલે મને ખબર હોય પાછો ઝઘડો કરશે ઘેર તાર તો ઓવા હારું હું આવજો જાઉં હો. હા આવજો જય માતાજી જય માતાજી હા હું કરું ખીચડી પીપડી વાહો ને ખવડાવું તો હાલ પછી ડોશી હું છે આ ચંપલ તો સીધું કર તે સીધું તમારથી નહીં થતું આગ ભાગી જશે ડોશી ચંપલે સીધું કરતી નહીં આમ બહાર આવે કે ખાટલું બાટલું બહાર પધર્યું નહીં તો લાય ભાઈ બેવાનું એ ખાટલો તો નેકરે એવો નહીં ઉતર ધારેલો છે આ પાણી ભલ્લા લોટો આ હું પાણી પર લાવ હમણાં ડેગરો મેલીને આવીશું એ પાણી ઘર અંદર બાટલું ભરીને ઠંડુ બંડુ ગરમ પાણી છે ઠંડુ તો ચોથી ફ્રીજ છે આપણા ઘરમાં પણ માપનું બોલ કે પણ ઉતાર છો બોલું સંભળાય મને બેરું નહીં હું તો કોઈ આ તમારા કોલમાં ચોક હડતાલ પડી ગઈ હોય તો તારા કારણે તારે હું બહાર બેહી રહું છું કોમના બોકરા તોડા છે ઘરમાં કશું ખાવાનું નહીં ખીચડી રોજ ખાવાનું છે આ તો ઘેર એકલી જતી તું તારે એકલી જતી ને તારા તાર કોક ઘેર આવેલું લાગે બીજો લાગે બૂટનું હોય તો કશું નહીં પડ્યું હું જોઈ રહ્યો તો કોઈક ડોહો વાતો કરતો તો બે જણ થઈ બે જણ એ તો દીકુબા હતા દીકુબા હતા પવા એ તારે એને વાતું લે કરી પર દીકુબા એ દીકુબા કહેતા હતા સોનતાબા મજામ છો મેં કીધું હવે મજામ છીએ એ તો આખો ગામમાં કરીને તારે રસ્તા મળશે તો મજા પણ હું નહીં હું ઘેર ના આવું તો પહેવા ઉલ્યા દેવા પડતા અમારા ઘરના ઘર પર માં ચો વ્યાયામ કરવાનો આવે છે આટલી ઉંમર થી સરમાં મોહરમ જવાનું થયું છે ને અરે મોહણીઓની બાજુ મેં પણ હું ઘેર ના હોય તો બીજા માણસ ને વાતો છૂલે કરવી પડે તારે આમાં સોનતાબા કરી મોઢું હુકાતું હોય એટલે આવતા જતા બોલો શું થાય એમાં એ ચોંતા બા ક્યાં છી બા ક્યાં છી તો પણ વાતો ના કરવાની આવે તો વાતો તો કરું આજે કરન કાલે મારા બાપાને ઘેર હું તો જવાની છું બસ 2 મિનિટ કરી તારા બાપાના ઘેર નહીં જવાનું જમ નહીં જવાનું પેલા હું કહીનો જવાબ પેલા પૂછ્યું છે લાલભાઈ છોકરો પહેણાયો તે કંકુતરી હોય કેમ નથી આપી આપણને તે પૂછ્યું મારા લીધે નહીં હાલી તારા લીધે જ નહીં હાલી ને તારા લીધે જ કંકુતરી મને નહીં હાલી હોય એ તો હું લાલભાના ઘેર લડવા જીતી લડવા નહીં ઈ જઈને ભાઈ કેમ હોતા હારું નહીં બન્યો અમને પણ કઈ ઈ ઝઘડા કર્યું તો ઓહો કેવું પડે ડોહો તો જોવો તો ખરા આ ડોશીનું ઉપરાટું લેવાના બદલે ડોશીના જેવું કેસે આમાં ઘણા ઘર પર માં તારો રાજ્યો ખંડાય તારો આ મને ડોશીને હું કેસે પણ એવું આમ દર વખત મારા જોડી પહેલા છે મને કંકુતરી હાલ્યા આગળ તો આમ લગીને ના ચાલે ને તારા લીધે મને છોકરાના લગ્નમાં જવાનું પેલી ના થયું હું લાલભાના ઘેર જાઉં છું કા ડોહા લીધે કંકુતરી નહીં મેલી કા મારા લીધે નહીં મેલી હારું જા પૂછ્યા પેલા કે ચમ કંકુતરી નહીં મેલી એટલે ખબર પડશે આ ગાડી કીધું કા ડોહાના લીધે નહીં મેલી તો તમારા બૈરા હું ફાડી નાખ્યો હો હાર જા હું કહેલો પૂછ્યા હું જાઉં છું લાલભાના ઘેર મારા બાપની છોકરા મારા ખેતરમાં એટલું કોમ ભેગું થઈ ગયું એટલું બધું કોમ ભેગું થઈ ગયું ને ના પૂછ્યાની વાત કાલે તમાકુમાં પાણી વાળ્યું અને આજે ચાટામાં પાડ્યો ગાલી બોલો હવે આ મારા છોકરાને તો શું કેવું ખેતરમાં જોવાય આવતો નહીં એને પહેલાયો ને આ 2 દાડા થયા પહેલાય તે બહેરી લઈને ભાઈ રખડ કર એકદમ ફૈના ઘેર જશે
એક દારૂ મોમાના ઘેર જશે, એક દારૂ ની હારી જશે, શીખર હું ધાર્યું ખેતરમાં જોવાય આવતો નહીં. અને પાછું એના પૈસા તો દેવું કર્યું 5 લાખ રૂપિયા. હવે એ પૈસા જોઈ લાઈન વાળવાના. આ ખેતરમાં મજૂરી કરીશું તાને દેવું ભરાશે અને છોકરો જોવાય નહીં આવતો. હવે મને ઘેર જવા દે. એ કદાચ ઘેર આવ્યો કે નહીં આવ્યો, આજ તો એને દમ ખાઈ દઉં કે ખેતરમાં કેમ આવતો નહીં. એને કાલ તો ખેતરમાં ઓકો પાડવો પડશે. જવા દે ઘેર મને. અરે કોઈ દેખાતું નહીં. બોલો બા. અલે સંતા ડોશી ક્યાં ગયા છો? આવો ઘેર આવો. આ ઘેર તો નહીં આવું તો તમે કંકોત્રીમાં હલી દીધું તમે લાયા? અરે ડોશી પાણી તો પીવા દે. હાલ ખેતરમાં જઈને આવ્યો. તો પાણી પીવું નહીં કા ખાવું નહીં? તું તો તારા ડોહાને ઉધરો લઈને મળે હાલ ઉધરો લઈ ઘેર આવે પાણી પી પછી વાત કર શાંતિથી. ક્યાં ખેતરની મૂડી સપાસો? હાલ આ ઘેર આય હાલ આવ્યો ખેતરમાં થાકી. એ મારે તો બેહવું ને કા કશું પીવું નહીં. બે ડોશી તો તમે કંકોત્રી મેલવા તમને આ છોકરાને એકલો પૈણાઈ દીધો. એ ડોશી કંકોત્રી તો મૂકો જ ના નહીં. પણ હું તું ખબર તું ને તારો ડોહો બે જો અવસરમાં તો જો જોઈ લલર જ કરો. તમ જ નથી મૂકી. તે ઘેર તો ગમે તેટલા વાહણા ઉઠતા હોય તો ગામમાં થોડો ખબર પડે. એ આઈ લડો તો મારા છોકરા વિહોમો હું અંધાર ઉડાડો તો કોઈ ગોડા છીએ ને ગોડા છીએ. એ તો ખબર નહીં તાર ડોહાની તો. એ ડોહો કદાચ ગોડો હોય તો હું તો ગોડી નહીં ને. હવે ડોહો ઉડાડો તો હું કરો અવસર ના બગડત મારો એટલે જ મૂકી નહીં. મારા છોકરાનો છોકરો પૈણાયો છે ખબર નહીં. હશે પણ આ રીતે બધા અવસરમાં તમે બે હો મેમાં ભાગો એટલે પેલા બધા મેમન તમારો આમ જ જોઈ કે આ ડોહો ડોસી ચમ લડી. એ તો મારા થાળી મોહનતા ઢૂંઢાઈને ખાઈ જાય એટલે. હા તો પછી તમે જ કંકુતરી ની હાલી એ આવ્યો ને એથી ઝૂંઠાઈ લીધો ને તમે લડ્યો તો મારે તો બધા મહેમાન તમારો હમ ના જોઈ જવા. કશું આ બધું કોઈ જે થઈ ગયો. આ ડોહાણોમાં તો હારે બૈરા ફાડી નાખવા છે. ચમ બહેરા ફારવા હી એ ડોહા કે તારા લીએ કંકુતરી નહીં મેલી. એવું હવે હા તો ડોહાન કે જાય જ હવે બીજો છોકરો પહેરાય એટલે ઘેર આવી કંકુતરી મૂકે હો. તો બોલ જ કરાવશે કે તારા લીધે કંકુતરી નહીં મેલી. અને ડોહો તારા પર તો બહુ ડોસી ગાયો થાય છે. હવે ખીચડી તો આજે રોજ ખવડાવવાનું છે બીજું કશું જ બસ નહીં. ખીચડી રોધવાની બંધ કરી દે. હવે પાણી ઉકાળીને પા આ ખીચડી ના વધુ એટલે જલ્દી ઠેકોણો થઈ જાય અને તું સીધી નવરી થઈ જાય. મારે તો મારા બાપાને ઘેર જવું છે. એવું ઓવે આ તો ડોહાન ક્યાં મૂકવા આવે ના પાડે છે. ના પાડે ઓવે આ તો દીપુબામ ફોન કરીને કે જે આવી રહ્યા ગાડી લઈ લેવા હા તમે ઘરમાં જો હું જાઉં ઘેર હો. આવી તને મેં પાણી પીવું ને એ હા હો દયા હા, દાદી. આટલી જ વાત હતી. ઓવે એ હારું હેડો. કશું વાંધો નહીં. હા કજો હતો એ હા હો. બરાબર તો પી લો પેલા નકર આવશે ને તો બા બખાડા શિખર બખાડ કરતી હોય છે ને આવતા તો ચા કરતી ગરમ કરીને બને પી લે દે કાવા ને તો અતિજી નોમનો ચાલુ કરી દે શિખર હું વળજી સમ મારી દે ડોશી ને એ શિખર ઝઘડા સિવાય કોઈ હુસતું જ નહીં. કોઈ બીજું હારું હુસતું હોય તો હારું. હવે હા ચા બનાવવામાં શિખર આઈ ના જતા અને કોઈ મારી દે ડોશી. ઓ ડોહા આજ રહ્યો છે તું એકલા ચા પીવે છે. અરે આટલો જ બનાવ્યો તો લાય કદી પેલું આલુ લાય થોડું એની ચા પીવા નહીં પણ લાલભાના ઘેર જઈને આવીશું. કેવું થયું લાલભા તો કે તારે કાં તો તારો ડોહો કચ્યારો છે. હું કચ્યારું હવે તમે બે જણા મોહનથાને લાડવા નતા ઉડાડ્યા તારો. એ તારા લીધે ઝઘડો થયો તો એ તો આ પેલા રાજ્યના છોકરા લગ્નમાં નતો ઝઘડો થયો. શું રાજ્યો આ રાજ્યની દુકાનવાળા ઓળખતા નહીં. એ તારા લીધે ઝઘડો થયો તો તારા હાલવું ના પડે મને. તે મારા થાળીથી તમારા તો મોહનથાળ તૂટવાનો આવતો તો. એ પેલા થઈ રહ્યો તો એટલે તારાની લવ જ કર તે જઈને ના લઈ આવે પગલા તારા ભગવાને. શિખર ઝઘડા ડૂસી હું મગજમાં ચમ પેલી થઈ પડી જઈશું કહું કશું જ નહીં. મને ખીચડા રેડવા દો કહો બા. કોઈને કશું જ નહીં. આ તો ભૂખે મારવો છે ડોહા તને તો. આ જા ચા પીવા દે મને તારી આ ઓછો નહીં બળેલો. બરી તો સાપ હા બોલ મુંજ જેવા થઈ ગયો છો. જો આખો દન ઝઘડા સિવાય કોઈ ઉઠતું જ નહીં. આ પાણી ભરીને તો અડધી થઈ જઈશું તારા ઘરમાં તો. આ જા હે આટા પર હા દાદા પેલું જોગ્યો ઓ કાકાભાઈ આવો. કેમ બોલ કરો છો બે જણો તોનતા બાન બે તે પાણી પીવું છે? ના પાણી તો નહીં પીવું. ના પીવું તો કોઈ નહીં. ઓછી લાયો છું અને તો ઓછી લાયો છે એમ હું થયું ઝઘરાડી છે મારી જો ઝઘરાડી છે
આ કૂતરો એ જતો નહીં વળથી. અને હું કહું કોઈ સમાચાર મળે તો મને આવશે. એ દીકુભાઈ કેવડો મોટો આવશે મને બોલો. અવસર લીધો હોય ઓહો ગોમ હઈ ની કરવાની છે 2 દાડાની. આજે વાંધો નહીં તો બોલાવજી જાવ બનતું. દીકુભા ગોમ હઈ ની કરીશું 2 દાડા સુધી જમવાનું છે ઈકનીઓ. શું વાત છે? ઓહો આ શું કહો છો? તારું ખોટું કહું છું આ મતલબ કેવા ના આવ્યો. તમને કીધું છે? ઓહો એ મને તો કશું કીધું નહીં. દીકુભાઈ મને કેમ તને નૂતરું ના આલ્યું? એ તો મને ખબર તો મને કેમ ના કીધું. આખા ગોમમાં બધા જઈ જઈને કી આયા છે. ખબર છે પેલી ડોશીનો ઘરવાળો, સોનતા ડોશીનો ઘરવાળો આ ઓછો નહીં. આ તો બાકી જેટલા આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયા છે. મોહનથાળનો લાડવા ઉડાડવા બેઠા છે. આ લાડવામાં વધાવડું એટલે નહીં બોલાય આપણને. ઓ વાહ, તમારા કજ્જામાં નહીં બોલાવતા. તું ડોહો હારો જ નહીં કશું. તારી રારો છું તારી બધી. એ ખાટાબા તમે 2 બાપો હું તો જઉં ઈકનીઓ માર જમવા જવું પડે મારતું. આ ડોહો સાનો ઓછો નહીં. અડધા કૂતા મેલશે ને દોસ્તાન ગાલશે ને મોહનથાળ બધા ઉડાડશે. આવતા એ 2 બાપો હું તો જઉં હું તો એ દીકુબાના ઘેર નીકળ્યો છું. લાલભાના ઘેર જઈને પછી જઉં દીકુબાના ઘેર. તું ઘેર તો ઓહો આ બધો આ ડોશી એ ઓછી નહીં. લાડવાનો ભૂખડો તો ડોહો તો મારા. તોય ભૂખરો નહીં હું આ તારા લીધે તારો ગોઘરો ઓછો રાખ ગોઘરો ઓછો કાઢ તું. એ મારામાંથી મોહનથાળનો લાડવો લેવા ખાઈ જશો? તારા જીબડો હે ને વેચનો આવડો હ ઓછું કરતું ઓછું બોલતી હોય તો કેમ? ટાવર જેવો લોબા થયા છો ને, લોબા થયા છો ને ટાવર જેવા. તાવડ જેવો તો થવું તારા લીધે મારા ચાટણી થઈ જાય. ઊંટનું દૂધ પી પીને લોબા થયા છો. ડોશી મારી જો હાથે એક ઉપર જવું પડશે હું ઘેર તો તો કંકુ તમે તમે એકી પ્રકારના લોબા હોત કરી નાખ્યા. આ તાટોળે હાલ ઘડી જ બનાવ્યો ચા ડોશી શરમ નહીં આવતી. કે પીવાનું ને હોય એકલા એકલા તમારા ઘોઘરામાં વેળો. લે પીવો લે કે નહીં પીવો? વેળો. ઠંડો થઈ ગયો તો લે એ પી. હું તો જાઉં છું મારા ઘરમાં ખીચડો બીચડો સાફ આ આખો દાન ઝઘડા જયતી 5 મિનિટ થોડો આરામ હતો અને હુડિયો ચડી જાય હાલ નાલ પાછી ઉજે પડતી નહીં કોઈ લે મને જા દે પેલા એવા ઘેર તો ચમ બોલાય નહીં કોક મારો છો તો આ ડોકરીનો અક્ષર તાર મને પીવો મને જા દે પેલા એવા ઘેર બસ બધી વાત. એ જાજે આખો જાજે. ડોશી હું સા હું જાઉં છું હાલ કઈ ડીકુ પેલા ઘેર તે હાર જો તે. અને જો એવાની વાત ખોટી ને અઘરી ને તો તારા બૈરા ને તારું મોટું ભાજી કાઢું.